ભાઈ તમને એમ થતું છે કે અમારા હાથમાં શું છે ભાઈ? આ છે આ ડિજિટલ લોક છે. આપણે દરવાજાની બહાર જે માલીને શું કહેવાય, જો કંઈક બોલ્યું હોત અનલોક થઈ ગયું. અનલોક થઈ ગયું. અચ્છા ઓકે, મેં આમ કર્યું એટલે આમ કરી લોક થઈ જાય. એટલે આવું આપણે કંઈક દરવાજાની બહાર મૂકવાનું છે આપણે, પણ મૂકવાનું ક્યારે? જો પાછું ઓટોમેટિક અનલોક થઈ ગયું. હવે આપણે જ્યારે ઘર બનશે ને ત્યારે આપણે મૂકી દેવું, બરાબર. પણ ઘર બનવાની વાર છે. પણ તમે જો ઘર બનાવતા હોય અથવા તમારા ઘરમાં કંઈક ઇન્ટિરિયર કામ કરવું હોય ને, તો એક સરસ મજાની જગ્યાએ એમાં આવ્યા છીએ, બરાબર. હું કરવા આવ્યા છીએ બધું તમને જણાવી દઉં, પણ પહેલા તમને બતાવી દઉં કે અહીંયા મળે છે હું, બરાબર. આ આપણે ખબર ઓલા દરવાજાની બહાર લગાવીએ આપણે હેન્ડલ ખીતીડા, એ હેન્ડલ મોટાઈઝ હેન્ડલ છે એવું કહેવાય. એવું છે? હાલો ભાઈ, આ ઈ બરાબર આપણા હાથા છે. મોટાઈઝ હેન્ડલ બરાબર છે. હેન્ડલ કો અને હાથાની અહીંયા તમે આમ જુઓ ને, ફૂલ વેરાયટી, ફૂલ જેટલી તમને જોઈ ને બધી વેરાયટી તમને અહીંયા મળી રહેવાની છે. આ છે આપણા ઓલા ડ્રોવર કહેવાય ને દરવાજા, એના બહાર લાગેલા ખીતીડા. અરે નોબ છે, નોબ કહેવાય. એ સુધાર છે. બાકી આપણી ભાષામાં આપણે આ ખીતીડા છે. મતલબમાં આપણે દરવાજો આપણે ખોલીએ ને, બરાબર. જો આ કેમ આપણે ખોલ્યું, જો આ બાજુ આ એના છે, આ બરાબર. એને હોતે જો અહીંયા બધી ફૂલ બધી વેરાયટીઓ છે. આવા હોત છે હો ભાઈ. અને આ મોરલા વાળા ખીતીડા આપણે દરવાજો ખોલીને એના. અરે આ કેબિનેટ હેન્ડલ કહેવાય. તમને ખબર પડી ગઈ ને ભાઈ શું છે આ? બસ જે વસ્તુ છે પણ બધીનો છે મજાની, છે મજા ને, પૂરેપૂરો ખજાનો છે, બરાબર છે. તમે ખાલી એકવાર જોઈ લ્યો એમ. અને એટલું જ નહીં, હજી અહીંયા બીજું હોતું છે, પણ એની પહેલા હું તમને જણાવી દઉં કે અમે આવ્યા ક્યાં છીએ. અમે આખી મલુમાળીની ટીમ અહીંયા અત્યારે આવ્યા છીએ. જોઈ લે ભાઈ, અહીંયા એસબી પ્લાય ઇન્ટેરિયર હબ. યસ, આ અહીંયા લખ્યું છે વન સ્ટોપ સોલ્યુશન. શું કરવા ખબર છે? કારણ કે તમે એકવાર અહીંયા આવશો ને, તમારી જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હશે ને, તમારે એક જ જગ્યાએ પૂરી થઈ જવાની છે. મેં તમને આ આખો એરિયો બતાવી દીધો. હવે આ બાજુ જોઈ લ્યો. આ બાજુ આખું એમનું લેમિનેટ ને પ્લાયવુડ ને બધાનું તમને છે. જેવું તમારે ઘરમાં તમારે જોઈતું છે ને બધું તમને મળી જાય. અહીંયા આવી જાવ એટલે બીજે ક્યાંય જવાની જરૂર નહીં. આખું ઘર તમારું છે ને એકદમ 0 થી બધું રેડી થઈ જશે. અચ્છા, હવે અમે અને અમારી આખી મલુમાળીની ટીમ અહીંયા આવ્યા છીએ શું કરવા? કારણ માતાજી સુખી રાખે, માતાજી તમને સુખી રાખે. અહીંયાનું કલેક્શન મને બહુ ગમ્યું છે, આપણે અહીંથી જ લેવાનું થાય છે. હાલો ડન છે ભાઈ, પાકું છે ભાઈ. હવે આવ્યા શું કરવા? કારણ કે તમે આવો ને સાહેબ, આવો ને. હા, આવતા રહો. આપણે તમને ખબર છે ને ભાઈ, મલુમાળી જનજાગૃતિ ઝુંબેશ ચાલે છે, બરાબર. તો એમાં એ પણ જોડાયા છે અને આખો શો બુક કર્યો છે. સૌથી પહેલા તો થેન્ક યુ સર, થેન્ક યુ. અને છોકરાઓ, હવે આપણે શું કહેવાય, તમે શા માટે જોડાણ આપણે ત્યાં? તમારું એક તો કામ મને કેવું, બરોબર. તમે જે આ જનજાગૃતિ સેવા માટે જે અભિયાન છે ચલાવ્યું, બરોબર, એમાં તમે પિક્ચર કે નાના છોકરા છે માટે મોટા ઉંમર માટેના બધા એને કાંક શીખવા જેવું છે, બરોબર. તો મેં એવું નક્કી કર્યું કે હું તો જોઉં છું, એકવાર જોઈ આવું છું, પણ હું આખા ફેમિલી અને અમારા પરિવારને અને મારા જે મિસ્ત્રી જે વર્ગ છે, બરોબર, અમારો જે કામ કરે છે એ ફેમિલીને બધા લઈ જાવ એટલે મને બુક કરાવ્યો છે. વાહ ભાઈ, અને મને ખાલી 10 જણા એવા જોઈએ મગજમાં બેસી જાય તો મારા માટે ધન્યની વાત છે. વાહ ભાઈ, થેન્ક યુ. તમારે જો જોડાવવું હોય ને અંદર તો મોસ્ટ વેલકમ, આ નંબર આપેલા જ છે, બરાબર છે. બાકી હવે વિજયભાઈ, એકવાર અહીંયા શું ઓફર થઈ તમે જણાવી દો. ભાઈ ઓફરની વાત એવી છે કે તમારે છે ને અહીંયા કોઈ ઓફર લેવાની જરૂર નથી. ઓલરેડી તમે અહીંયા એકવાર આવશો ને એટલે તમે જે તે વસ્તુના જે તે ભાવ જોશો ને એ તમને હોલસેલ ભાવમાં જ મળવાના છે. એટલે તમે એકવાર આવો એટલે તમે જ એમ કહેશો કે અહીંયા કોઈ અમારે ડિસ્કાઉન્ટ ઓફરની કોઈ જરૂર જ નથી, કારણ કે એમનું વર્ષોથી આ બિઝનેસ છે અને અહીંયા આવ્યા પછી તમારે બીજે ક્યાંય જવાનું પણ જરૂર નથી. એટલે એકવાર આવો, તમને હોલસેલના ભાવમાં રિટેલમાં આપી દેશે, એ ફાઇનલ. લાઇટિંગ બતાવે, લાઇટિંગ લાઇટિંગ બાઇટિંગ તમે જોવો આમ. હા, આ જાઓ બતાડીએ. જો એ આમ ટચ વાળી લાઇટો જો. જમાનો ક્યાંથી ક્યાં પહોંચ્યો બાપ. જો આમ દબાવો એટલે ચાલુ. હા, મજા જ આયા રાખે હો ઘરમાં. તો તમારે બધાએ ક્યાં આવવાનું છે? એસબી પ્લાય ઇન્ટેરિયર હબમાં. આ તમે એકવાર કિચનનું ઇન્ટિરિયર ને એ બધું જોઈ લો ભાઈ. હવે તમારે ખબર પડી ગઈ ને તમારે કે એકવાર અહીંયા તમે આવી જાઓ એટલે બીજે ક્યાંય જવાનું જરૂર છે નહીં. તો ફટાફટ તમે આવી જજો. અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ખાલી અહીંયા આવશો ને, આ તો ખાલી વિડીયોમાં તો તમે 10% જ જોયું છે, બાકી તમે આમ અહીંયા આવશો ને એટલે એવી વસ્તુ તમને આમ જુઓ, ખાલી આમ જુઓ.
મજા જ આયા રાખે. એટલે એકવાર ખાલી અહીંયા વિઝિટ કરી લો. તમારું ઘર બનતું હોય તો મસ્ટ વિઝિટ એસબી પ્લાય ઇન્ટિરિયર હબ. અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હજી જોતા રહો. હા વિડીયો પતાવવાની ઈચ્છા નથી થતી. બોલો છે ને? વાહ સરસ. તો ભાઈ લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે અમને ખૂબ મદદ મળશે. અને ફરી પાછા મળીશું નવા લોકમાં. ત્યાં સુધી હવ ડેરાને રામે રામ.